નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પદમલા ગામે બાઇક ઓવરટેક કરવા બાબતે બે જૂથો વચ્ચે ભારે મારામારી અને પથ્થરમારો થયો હતો। ગત 23 માર્ચના રોજ રાકેશ અને પૃથ્વી નામના બે યુવાનો વચ્ચે બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી, જે બાબતે 30 માર્ચની રાત્રે બંને પક્ષો વચ્ચે સામસામે હાથાપાઈ અને આરસીસી તેમજ પેવર બ્લોકથી એકબીજા પર પથ્થરમારો થયો હતો। આ ગંભીર બનાવની નોંધ લઈ વડોદરાની છાણી પોલીસે બે અલગ અલગ ગુના નોંધી સીસીટીવી અને સ્થાનિક સાક્ષીઓના આધારે કુલ 27 આરોપીઓમાંથી 16 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।